નમસ્કાર મિત્રો, આજના ટોપિક ઉપર વાત કરતા પહેલા તમારી સમક્ષ હું એક વાર્તા રજૂ કરવા માંગુ છું। એક પ્રોફેસર સાહેબે પોતાના સ્ટુડન્ટ્સને પોતાના ઘરે કોફી પીવા માટે બોલાવ્યા। જ્યારે તમામ સ્ટુડન્ટ તેમના ઘરે ગયા ત્યારે ટેબલ ઉપર કપ રકાબી રાખવામાં આવેલા હતા। તેમાં અમુક કપ રકાબી સાદા હતા અને અમુક મોંઘાઘાટ હતા। તમામ સ્ટુડન્ટ્સને કપ રકાબી લેવા માટે કહેવામાં આવ્યું। ત્યારબાદ તમામને કોફી પીરસવામાં આવી। તમામ સ્ટુડન્ટ્સ કોફી પી રહ્યા હતા ત્યારે પ્રોફેસર સાહેબ તમામ વિદ્યાર્થીઓનું અવલોકન કરતા હતા। તેમણે જોયું કે જે પણ સ્ટુડન્ટ સાદા કપ રકાબીમાં કોફી પી રહ્યા હતા તેઓ જે પણ સ્ટુડન્ટ્સ મોંઘાઘાટ કપ રકાબીમાં કોફી પી રહ્યા હતા તેમની સામે જોઈ ઈર્ષા કરી રહ્યા હતા કે તેમને કેવા સરસ મજાના મોંઘાઘાટ કપ રકાબી મળ્યા છે અને મને સાદા કપ રકાબી જ મળ્યા। અને મોંઘાઘાટ કપ રકાબી વાળા સ્ટુડન્ટ્સ પણ અભિમાન કરતા હતા કે મને કેવા સરસ મજાના કપ રકાબી મળ્યા છે, સુંદર કલરફુલ, જ્યારે સામેવાળા વ્યક્તિને સાદા મળ્યા છે અને તેઓ કોફી છે તે પી રહ્યા હતા પણ તેમને તેમનો સ્વાદ મહેસૂસ નહીં થઈ રહ્યો હોય તેવું તેમને પ્રોફેસરને લાગ્યું અને તેમણે વાત કરી કે જ્યારે પણ તમે એકબીજાની ઈર્ષા કરો છો કે અભિમાન કરો છો ત્યારે જે કપ રકાબી છે એમાં આપવામાં આવેલી કોફીનો સ્વાદ તમે માણી શકતા નથી। જે કપ રકાબીમાં તમે કોફી પી રહ્યા છો તે ઈશ્વરે આપેલી ભૌતિક પરિસ્થિતિ છે અને જે કોફી તમે પી રહ્યા છો એ ઈશ્વરે આપેલું જીવન છે। તમે એકબીજાના કોફીના કપને જોઈ ઈર્ષા કરી રહ્યા છો અને તમને જે મળેલું કોફી સ્વરૂપે જીવન છે તે તમે માણી રહ્યા નથી। હવે તમે બધા સ્ટુડન્ટ આંખો બંધ કરો અને હવે કોફીનો સ્વાદ માણો। આંખો બંધ કરી અને કોફી પીધી ત્યારે તમામ સ્ટુડન્ટ્સને કોફી ખૂબ જ ટેસ્ટી લાગી। એટલે આ વાત ઉપરથી આપણે જાણવા મળે છે, શીખવા મળે છે કે આપણે ભગવાને બધાને સરખું જીવન આપ્યું છે। આપણે એકબીજાના ભૌતિક પરિસ્થિતિને જોઈને ઈર્ષા કરતા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક અભિમાન પણ કરતા હોઈએ છીએ। ત્યારે તે આપણે ભૂલી અને ઈશ્વરે આપેલું જે જીવન છે તે માણવું જોઈએ। તે આ બાબત તમામ સ્ટુડન્ટે શીખી। તો તેને લઈને જે આજનો વિડીયો છે પરિપત્ર હું લઈને આવ્યો છું કે તમામ જે પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ છે તેમના માટે તેમની મનપસંદ સ્પર્ધા એટલે કે વાર્તા સ્પર્ધાનું આયોજન જીસીઆરટી દ્વારા કરી દેવામાં આવ્યું છે અને તેમને 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે, જેમાં બાલવાટિકાથી લઈ ધોરણ 2, ધોરણ 3 થી લઈ ધોરણ 5 અને ધોરણ 6 થી લઈ ધોરણ 8, જેમાં બાલવાટિકાથી લઈ ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને વાર્તા કથન અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ચિત્રાત્મક વાર્તા લેખનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તેઓ ચિત્ર ઉપરથી વાર્તા બનાવશે। તો મિત્રો તેનો પરિપત્ર છે તે સૌપ્રથમ આપણે જોઈ લઈએ તો તે તમે જોઈ શકો છો, જેમાં પરિપત્રમાં વિભાગો આપી દેવામાં આવ્યા છે। ત્યારબાદ શાળા કક્ષા, ક્લસ્ટર કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, ઝોન અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓની માહિતી આપવામાં આવેલી છે। ત્યારબાદ 21,000 કરતા પણ વધારે રૂપિયાના ઇનામોની જાહેરાત અહીંયા કરવામાં આવેલી છે, તે પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ તજજ્ઞોની વિગત આપવામાં આવેલી છે કે તજજ્ઞો કોણ બનશે અને કે રીતનું તે પોતાની જવાબદારી નિભાવશે। ત્યારબાદ જે સ્પર્ધા હોય છે તેના અમુક નીતિ નિયમો અહીંયા આપવામાં આવેલા છે, જેમાં બાલવાટિકાથી લઈ ધોરણ 2 સુધીના બાળકો માટે યોજાતી સ્પર્ધાના નિયમ, ત્યારબાદ ધોરણ 3 થી 5 ના સ્પર્ધાના નિયમ, જેમાં તેમના ગુણાંકન પત્રકની પણ વાત કરવામાં આવી છે, અને ધોરણ 6 થી 8 વાર્તા લેખન કે વાર્તા નિર્માણ સ્પર્ધાના નિયમો અને તેમનું ગુણાંકન પત્રક આપવામાં આવેલું છે। અને સાથે સાથે તમે એન્ટ્રી ફોર્મ પણ ત્યાં જોઈ શકો છો, જે જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર દ્વારા જાણ તમામ શાળાઓને કરવા કહેવામાં આવ્યું છે। તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।